Hello friends, how are you? Welcome back to lecture number 3. ફરી પાછા આપણે લોકો આપણા વિષય સંદર્ભે મળી રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ આપણે લેક્ચર નંબર 2 માં જે આપણા ઇતિહાસના સંદર્ભે જે પ્રકરણની શરૂઆત કરી આપણે એ પ્રકરણનું ટાઇટલ કંઈક ભારતનો વારસો અને વારસાના સંદર્ભમાં વિષય વસ્તુ સાનિધ્યમાં ચર્ચા કરેલા બે મુદ્દાઓ જેની આપણે પ્રશ્ન તરીકે અને એના જવાબની બાબતોની ચર્ચાઓ કરી હતી. હવે મુદ્દો શું હતો તો આપણે મુદ્દાનું થોડું વિહંગાવલોકન લઈ લઈએ અને પછી આપણે આજના નવા વિષય વસ્તુની ચર્ચા તરફ જશું. ફટાફટ 2-5 મિનિટમાં એનું રિવિઝન જોઈ લઈએ કે જેથી કરીને આપણને જે જૂનું છે એ થોડું તાજું થઈ જાય અને નવું જે વિષય વસ્તુ આપણે શીખવાના છીએ એની સાથે આપણે એનું જોડાણ કરી શકીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી હતી પ્રસ્તાવનાના સ્વરૂપમાં આપણને ટેક્સ્ટબુકમાં આપેલા મુદ્દા વિશે. તો એ મુદ્દો શું હતો તો કે એ મુદ્દો હતો ભારતના વારસાનો પરિચય આપો. મહત્વપૂર્ણ પ્રશ્ન 2 માર્કના સંદર્ભમાં પૂછાય એવો, 3 માર્કના કન્ટેન્ટમાં નહીવત માત્રામાં પૂછાય, નહીવત પૂછવાની શક્યતા હોય એવો. શું ચર્ચા કરી પ્રસ્તાવનાના સ્વરૂપમાં આપણે મુદ્દાઓની? તો પેલું જ કંઈક વાક્ય જે આપણને ટેક્સ્ટબુકમાં આપેલું છે એ કંઈક એવું છે કે ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં, આ શબ્દ ખાસ હાઇલાઇટ કરાવું છું મિત્રો ફરી પાછો, જેથી કરીને તમને એ ખાલી જગ્યાના સંદર્ભમાં પણ પ્રશ્ન પૂછાય તો તમે લોકો લખી શકો એટલા માટે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉત્તરમ યત્ર સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ, અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. ભારતમાં શુભ કાર્ય આરંભે લેવાતા સંકલ્પોમાં, ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, ભારતમાં શુભ કાર્ય આરંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તરે હિમાલયની ગિરિમાળાઓની કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. યાદ છે આપણે આની અંદરથી થોડા લોજિક્સ, થોડા ટ્વિસ્ટ એ પણ જોયા હતા. વેરી ગુડ, થોડું રિવાઇઝ કરી લેજો એને. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તરે હિમાલયની ગિરિમાળાઓની કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા માટે આવી અને અહીં જ સ્થાયી થઈને રહી અને ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ. આ પરસ્પર સંસ્કૃતિના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિમાં આપણા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા અને જેથી કરીને એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. તો આ એક પ્રશ્નની આપણે વાત કરી હતી. ત્યાર પછી ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સમાં જે આપણને ટેક્સ્ટબુક રિલેટેડ 2 પ્રશ્નો આપેલા છે એની વાત આપણે કરી હતી ભારતના સ્થાન અને વિસ્તાર નામના મુદ્દામાં. તો એ 2 પ્રશ્નો કયા જે ભૂતકાળની અંદર પણ આપણા માટે ચર્ચિત થયેલા મુદ્દાઓ છે એવા. એમાંનો સૌથી જે મુદ્દો હતો પહેલો, એ મુદ્દાની આપણે વાત કરી હતી કે ભાઈ ભારતનું સ્થાન ભૌગોલિકતાની દ્રષ્ટિએ જોઈએ, ક્ષેત્રફળના અનુસંધાનમાં જોઈએ તો એ સ્થાન કેટલામું છે? ઓલમોસ્ટ આપણને બધાને ખબર છે 7મું સ્થાન છે. અને ભારતનું સ્થાન જો મિત્રો પોપ્યુલેશન બેઝ, જનસંખ્યાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે આપણને જોવા મળે છે બીજા ક્રમે. જ્યારે આટલા મોટા દેશને, આટલી મોટી વસ્તીવાળા દેશને સાચવવા માટેની જે વ્યવસ્થા ગોઠવાયેલી છે એ વ્યવસ્થાના સંદર્ભમાં આપણે વાત કરીએ એટલે કે શાસન વ્યવસ્થાના સંદર્ભે ભારતનો નંબર જગતમાં કેટલામો છે તો કે ભાઈ પહેલો છે. તો આવા કંઈક મુદ્દાઓની આપણે લોકોએ ચર્ચા કરી હતી. બહુ સંક્ષિપ્ત વિષય વસ્તુથી આપણે શરૂઆત કરી અને આજના દિવસમાં અગત્યનો પ્રશ્ન, ભારતનો વૈવિધ્યસભર વારસો, different versatile of heritage to the related the situation of our Indian culture. આપણા દેશની સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો વારસો વૈવિધ્યસભર છે. મિત્રો ઘણા બધા જે દેશો છે ને એ દેશોની અંદર આપણે જેમ વાત કરી હતી એમ કે દરેક દેશોને પોતાની સંસ્કૃતિ તો હોય જ છે. દરેક પોતાના દેશની સંસ્કૃતિનું તદ્દન અલગ અસ્તિત્વ એ હોય છે. એવી જ રીતે ભારતની વાત કરીએ તો ભારતનું પણ પોતાનું એક સાંસ્કૃતિક અસ્તિત્વ છે કે જેનાથી આપણી છાપ વિશ્વ સમકક્ષ આપણી ઉપસ્થિત ઉદ્ભવિત થતી આવી છે. પણ એક શબ્દ વર્સેટાઇલ હેરિટેજ એ આપણા માટે થોડું નવું કહી શકાય.
કારણ કે ન માત્ર કેવલ કોઈ એક ક્ષેત્રની અંદર આપણે વિવિધતાઓ વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે, પણ જેટલા ક્ષેત્રો સર્જનશીલતાના માધ્યમમાં પ્રવર્તેલા છે એ બધામાં જ આપણો વારસો કંઈક નવું વિશિષ્ટ છાપ પાડે છે. વિશેષતાઓ ઘણી બધી હોય, વિશિષ્ટતાઓ મર્યાદિત હોય. આમ તમે ક્યારેક નેટ સર્ચ કરશો, તમે યુટ્યુબ સર્ચ કરશો, તમે ક્યારેક માધ્યમો સર્ચ કરશો મિત્રો, તમને ખ્યાલ આવશે કે અલગ અલગ ટુરિઝમ વેબસાઇટ સર્ચ કરશો તમે લોકો, તો ટુરિઝમ વેબસાઇટ્સમાં બધા દેશો છે એ દેશોનું વેબ પેજ હોય. તો એ વેબ પેજની અંદર એના સરસ નામ લખેલા હોય કે ભાઈ લખેલું હોય અમેઝિંગ ન્યૂઝીલેન્ડ, ફેન્ટાસ્ટિક અમેરિકા, ફોર્ચ્યુન ન્યૂઝીલેન્ડ વગેરે જેવા નામો છે એ પ્રદર્શિત થતા હોય, ફોર્ચ્યુન ઝિમ્બાબ્વે વગેરે જેવા. આપણા દેશના પ્રવાસન સ્થળ ઉપર આપણે શું નામ લખેલું છે તો કે ભાઈ ઇનક્રેડિબલ ઇન્ડિયા, અતુલ્ય ભારત. આપણા દેશની સંસ્કૃતિ સાથે અન્ય દેશની સરખામણી જ ન થઈ શકે એવા પ્રકારની બાબત, એટલે આપણે એમ કહીએ છીએ અતુલ્ય ભારત, ઇનક્રેડિબલ ઇન્ડિયા. શું છે આપણા ભારતના વૈવિધ્યસભર વારસાની અંદર? તો આના માટેની શરૂઆત આપણે લોકો એક પેલા મુદ્દાના માધ્યમથી કરીશું. તમારી પેન, નોટ ઓપન રાખો અને મારી સાથે એ મુદ્દાને કન્ક્લુડ કરતા જાઓ, સાથે લખતા જાઓ. પહેલો મુદ્દો આપણે એવું લખશું, ભારતે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. એમાં લખજો મિત્રો, ભારતની સંસ્કૃતિ સદૈવ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આ મુદ્દો આપણા માટે થોડો ફિલોસોફિકલ લેવલની ચર્ચા માંગતો દેખાય છે આપણને. શાંતિપ્રિય અને વેપારી. તમે ઇતિહાસના ઘણા પન્નાઓ જોયા મિત્રો. આપણે મેં ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આપણે લગભગ 6થી લઈને 9મા ધોરણ સુધી ઇતિહાસ ભણ્યા. એ ઇતિહાસમાં તમે કોઈ જગ્યાએ કોઈ ખૂણે એવું વાંચ્યું કે ભાઈ ભારતે કોઈ બીજા દેશ ઉપર આક્રમણ કર્યું, ભારતે કોઈ બીજા દેશની સંસ્કૃતિને દબાવી દેવાના પ્રયત્નો કર્યા, ભારતે કોઈ બીજા દેશની ઉપર ચડાઈ કરી અને પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો? નહીં મિત્રો, આપણી ઇતિહાસમાં એવું ક્યારેય નથી સાંભળ્યું. હંમેશા આપણો પહેલો શબ્દ છે ને આપણી સંસ્કૃતિની અંદર, જે આપણી સંસ્કૃતિની એક અપ્રતિમ છાપ વિશ્વની અંદર ઉપસ્થિત કરે છે, એ કારણ જ એક આ શબ્દ બતાવે છે, શાંતિપ્રિય. કારણ કે તમારે સિદ્ધિ સુધી પહોંચવું હોય ને તેના માટે શું જરૂરી છે ખબર છે? શાંતિ. જો વ્યક્તિ શાંત હશે તો એ સાંભળી શકશે, જો એ સાંભળી શકશે તો એ શીખી શકશે, જો એ શીખી શકશે તો એને પુનરાવર્તિત કરી શકશે, જો એને પુનરાવર્તિત કરી શકશે તેનું કૌશલ્ય વિકસિત થશે અને એ અંતે પોતાના કાર્યને કૌશલ્યાન્વિત કરી અને પોતે પોતાના કાર્યની અંદર સિદ્ધિ મેળવી શકશે. તો જરૂરી છે યુ ગેટ ધેટ ધ વિઝડમ. ફર્સ્ટ ઓફ ઓલ યુ આર ધ કન્સિડર્ડ ધ પોઈન્ટ ઓફ વ્યૂ એટ સાયલેન્સ લેવલ. શાંતિપ્રિય હંમેશા આપણો સૌથી પહેલો મંત્ર રહ્યો છે મિત્રો શાંતિ. અને આ શાંતિના આધાર ઉપર જ આપણે સર્જનશીલતાના અપ્રતિમ સૌંદર્ય આપણા ભારતની અંદર બધા જ ક્ષેત્રોની અંદર દૈદીપ્યમાન કરી શકવામાં સક્ષમ થયા છીએ. એટલે જ આ વારસો છે ને એ પરાપૂર્વ ઇતિહાસથી ચાલતો આપણા ભારતની અંદર સંયોજિત થતો એક બહુ જ સરસ આપણા ભારતની મોટી વૈશ્વિક ધરોહર બની છે. એટલે આ પહેલો મુદ્દો આપણને એવો આપ્યો છે, ભારતે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ સદૈવ શાંતિપ્રિય અને વેપારી રહી છે. કારણ કે બિઝનેસ ટ્રેડ, આપણે જેમ વાત કરી હતી કે ભારત એક એવો દેશ છે મિત્રો કે જ્યારે વિશ્વને વ્યાપારની વ્યવસ્થા કેવી હોય એની ખબર નહોતી, ત્યારે આપણા ભારત દેશની અંદર હડપ્પન સિવિલાઇઝેશન્સમાં બિઝનેસ ટ્રેડ, લોથલ એનું સૌથી મોટું જીવતું જાગતું ઉદાહરણ 3જા ચેપ્ટરમાં આપણે એની વાત આવશે ત્યારે થોડી વિસ્તૃત ચર્ચાઓ એની પર કરીશું. તો ત્યારે આપણે લોકો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી પરિચિત હતા. ત્યારે આપણા દેશની અંદર અર્થશાસ્ત્ર
સંસ્કૃતિની આપણે લોકો વાત કરીએ તો સંસ્કૃતિની અંદર બિઝનેસ પોલિસી શું કહેવાય, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કેવા હોય, આ બધા ઉપર જ્યારે વિશ્વને કોઈ જ બાબતોની ખબર નહોતી ત્યારે આપણા ભારતમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ પ્રચલિત હતું. તો આ મુદ્દો આપણા વારસાની સાથે સંયોજિત થયેલો છે. ભારતે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ સદૈવ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. સત, ચિત્ત અને આનંદ. સત સત્ય, વાસ્તવિકતા. ચિત્ત એકાગ્રતા. અને એકાગ્રતાનું સૌથી મોટું ઉદાહરણ તો આપણા બોર્ડના આજના થીમ વર્કની અંદર આપણે લોકો જોઈ શકીએ એમ છીએ. ગોડ ઓફ બુદ્ધ, ભગવાન બુદ્ધ. અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આનંદનો અનુભવ સીધો શેની સાથે જોડાયેલો છે? તો કે આનંદનો અનુભવ સીધો સંતોષની સાથે જોડાયેલો છે મિત્રો, સેટિસ્ફેક્શનની સાથે જોડાયેલો છે. આ સંતોષપ્રદતાની સૌથી મોટી લાગણી એ જ આનંદનો સૌથી મોટો અનુભવ બને છે. દિવસના અંતે આપણા કરેલા પરિશ્રમને અનુસંધાને સિદ્ધ થયેલું આપણું કાર્ય જ્યારે આપણને સંતોષની લાગણી જન્માવે છે ત્યારે આપણે હાશકારો અનુભવીએ છીએ. એ હાશકારો આનંદનો અનુભવ છે. એટલે કીધું છે કે ભારતીય સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. સત, ચિત્ત અને આનંદને તમે ભેગું બોલો, સાથે સંયુક્ત જોડી દો એટલે એને કહેવાય સચ્ચિદાનંદ. બરાબર ને? સચ્ચિદાનંદ. આ ત્રણેય શબ્દોનો સંયુક્ત અર્થ સચ્ચિદાનંદ એવો થશે. સ્વધીય પરિવારની અંદર આપણે ઘણી વખત આ શબ્દ છે એ સાંભળેલો છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. ત્રીજો મુદ્દો લખજો મારી સાથે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. વૈવિધ્યસભર આપણા ભારતની અંદર વર્સેટાઇલિટીનો સૌથી મોટું માધ્યમ જ એ છે મિત્રો. આપણે જેમ વાત કરી હતી કે ઘણા બધા દેશોની અંદર આપણે લોકો જ્યારે ફરવા માટે જતા હોઈએ તો ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ એના બે અલગ અલગ પ્રકારના સ્થળોમાં આપણને સંસ્કૃતિ સમાન દેખાય છે, પણ ભારતની અંદર પ્રાદેશિકતા, ભૌગોલિકતા બદલે એટલે એની સાથે સમગ્ર આપણું જે કલ્ચર છે એ ચેન્જ કેમ થતું જાય છે? તો અહીંયા ભારતની અંદર કોઈ એક સંસ્કૃતિ છે એ અસ્તિત્વ ધરાવતી નથી મિત્રો. ઘણી બધી સંસ્કૃતિઓ છે, ઘણા બધા દેશોની સંસ્કૃતિઓ, ઘણા બધા દેશોની સભ્યતાઓ એ આપણા ભારતની સભ્યતાઓ સાથે જોડાયેલી છે અને એકબીજા સંસ્કૃતિની છાપ એકબીજા ઉપર એ લોકોએ છોડી છે. પરિણામ સ્વરૂપ આપણા ભારતની અંદર વૈવિધ્યસભરતાની એક બહુ જ મોટી ભરમાર છે એ આપણા વારસાની અંદર આપણને જોવાતી મળે છે. તો આ મુદ્દો આપણને એ બાબતની સાર્થકતા આપે છે. નેક્સ્ટ મુદ્દો લખજો. તેમણે અપનાવેલા શાંતિ અને અહિંસાના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. આપણા દેશની સૌથી મોટી જે સાબિતી છે એ છે મિત્રો શાંતિ અને અહિંસા. આપણે ક્યારેય હિંસામાં માનતા જ નથી. જીવ દયા માત્ર પ્રત્યેનો આપણો પ્રેમ એ આપણું અહીંયા આપણા ભારતની સંસ્કૃતિની એક સૌથી મોટી પ્રતિવાણિકતા આપણે લોકો સાબિત કરી શકીશું એના માધ્યમથી. એટલે લખ્યું છે કે તેમણે અપનાવેલા શાંતિ અને અહિંસાના મૂલ્યોનું આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે.
નેક્સ્ટ મુદ્દો લખજો. એક મિનિટ. નેક્સ્ટ પોઈન્ટ. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. એક બહુ ક્લિયર વાત છે મિત્રો. આપણે ઘણા સમયથી વાત કરી આવીએ છીએ કે વારસો છે એ કાંઈ કોઈ 2, 5, 15, 20 વર્ષનું કોઈ સંયુજ્ય નથી, પણ હજારો વર્ષોથી પેઢી દર પેઢી એ હસ્તાંતરિત થતો આવ્યો છે અને પેઢી દર પેઢીએ એની અંદર કંઈક નવું સંશોધનાત્મક પરિવર્તન મૂક્યું છે અને એ પરિવર્તનના આધાર ઉપર એમણે કંઈક ને કંઈક નવા સફળતાના માધ્યમો વારસાની અંદર ઉમેર્યા છે અને પરિણામે આપણો વારસો અત્યંત વૈવિધ્યસભર અને બૃહદ બન્યો છે. આનું જ સૌથી મોટું કારણ કીધું છે મિત્રો. 3 શબ્દો: બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યો છે. દરેક વ્યક્તિઓની બુદ્ધિ એ ચેન્જ હોય. ઘણી વખત આપણે લોકો લેક્ચરમાં બોલતા હોઈએ કે કોઈ ડૉક્ટર છે ને એ ડૉક્ટર એ તમારી આંખનું ઓપરેશન કરી શકશે, એ આંખ દ્વારા તમારા દૃષ્ટિકોણનું ઓપરેશન નહીં કરી શકે. બરાબર ને? જેવી દુનિયા આપણે લોકો જોઈએ છીએ એવું જ બાબત, એવા જ પરિમાણો, એવા જ પરિવર્તનો આપણને એના સંદર્ભમાં દેખાય છે. એટલે બુદ્ધિના માપદંડો આંકવા એને મૂલવવા બહુ જ અઘરા છે. કારણ કે એક સંસ્કૃત ભાષાની અંદર બહુ સરસ મજાનો શ્લોક છે મિત્રો, તુંડે તુંડે મતિ ભિન્નાહ. આનો અર્થ જેવો થાય કે પ્રત્યેક વ્યક્તિના મસ્તિષ્કમાં એ પોતે શું વિચારે છે અને એ વિચારના માપદંડો એની કક્ષાએ કેવા છે એમના આધાર ઉપર એનું સર્જન, એની બાબતો, એની માન્યતાઓ, એના વલણો એ બધું એનું પડેલું હશે. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. 9 પોઈન્ટ લખજો મિત્રો. ભારતના આ ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો અને સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે. તમને એમ થશે સાહેબ ઓહો આટલા બધા નામ પરીક્ષાની અંદર લખવા પડશે. નહીં મિત્રો, તમને યાદ રહે ને
એવા કોઈ પણ 4 થી 5 નામ વ્યવસ્થિત રીતે આ મુદ્દાની અંદર યાદ રાખી અને તમે આ મુદ્દાનું સંક્ષેપીકરણ કરી શકશો. આ બધા જ નામો તમારે યાદ રાખવાની જરૂરિયાત નથી. ભારતના આ ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો અને સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે. તો આમાંથી તમને યાદ રહે એવા સરળતાના માધ્યમ થકી તમે લોકો એ બાબત યાદ રાખી શકશો. 4 થી 5 મુદ્દા, 4 થી 5 એ શબ્દો સાથે આ મુદ્દાનું સંક્ષેપીકરણ તમે લોકો આરામથી કરી શકશો. હવે આ બધા લોકોએ કેવી રીતે આપણા વારસાને ડેવલપ કર્યો છે, એને બનાવ્યો છે અને સાથે વિવિધતા સભર બનાવ્યો છે. તો એવો એક મુદ્દો હાઇલાઇટ કરતો કંઈક આપણને અહીંયા જોવા મળશે. નીચે લખજો મારી સાથે. તેમણે અપનાવેલા ધર્મ, શાસન શૈલી, ભાષા, ચિત્ર, બોલી, પહેરવેશ વગેરે ભારતને મળ્યા છે, જેમાંથી ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. જેમાંથી ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આવી ગયો ને મિત્રો? આપણા ટાઇટલનો છેલ્લી લીટીમાં શબ્દ શું આવ્યો? જો, જેમાંથી ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. ભાતીગળ સંસ્કૃતિ વૈવિધ્યસભર વારસાની સાથે જોડાયેલી છે, બરાબર. અને આ ભાતીગળ સંસ્કૃતિનું જેમ બંધારણ બૃહદ અને જટિલ બનતું જાય છે, એમ જ આપણા ભારતની અંદર વૈવિધ્યસભર વારસાની નવીનતાઓ છે એ સ્વીકૃત થતી જાય છે, સાથે સાથે દેદીપ્યમાન થતી જાય છે અને આપણે એને સ્વીકૃતિની મહોર મારતા જઈએ છીએ. અને આમ આ વારસો છે બૃહદ અને સાતત્યપૂર્ણ વિકસિત થતો જોવા મળે છે. તો આ મુદ્દાની ચર્ચા કંઈક પ્રશ્નના ઉત્તર સંદર્ભે આપણે આ રીતે કરી છે. ભારતના વૈવિધ્યસભર વારસાની અંદર આપણે સૌથી જ પહેલાં શું સેન્ટેન્સ લખ્યું? તો કે સૌથી પહેલાં આપણે લોકોએ સેન્ટેન્સ લખ્યું, ભારતના સમૃદ્ધ વારસાની અંદર ભારતે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ સદૈવ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તેમણે અપનાવેલા શાંતિ અને અહિંસાના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. આ જે 3 શબ્દો છે ને એ આપણને હવે જે આપણે વ્યાખ્યા ભણવાના છીએ એ વ્યાખ્યાની અંદર એક વારસાના પ્રકારની પણ આ વ્યાખ્યા છે. જ્યારે ભણશું ત્યારે આપણે એની વિસ્તૃત વાત કરીશું. ભારતના આ ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો અને ઇતિહાસકારો તેમજ સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે. તેમણે અપનાવેલા શાંતિ અને તેમણે અપનાવેલા ધર્મ, શાસન શૈલી, ભાષા, ચિત્ર, બોલી, પહેરવેશ વગેરે ભારતને મળ્યા છે, જેમાંથી ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તો આ એક પ્રશ્ન આપણો. હવે નવા મુદ્દાની ચર્ચા કરીએ. હા તો મિત્રો, ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે સંસ્કૃતિનો અર્થ. 3 પ્રકારના પ્રશ્નોની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ પ્રકરણના 1 અનુસંધાને, પ્રકરણ 1ના અનુસંધાને. સૌથી પહેલો પ્રશ્ન માહિતી મેળવી હતી આપણે, ભારતના વારસાનો પરિચય આપો. બીજો પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપ ફોર્મેટમાં જે પ્રશ્ન આપણને આપેલો હતો એ પ્રશ્ન હતો ભારતનું સ્થાન અને વિસ્તાર. ત્રીજો પ્રશ્ન જે હમણાં જ આપણે લોકો એને ચર્ચિત કર્યો એ પ્રશ્ન એટલે ભારતનો વૈવિધ્યસભર વારસો. અને હવે જેની વાત કરવા જઈએ છીએ એ છે સંસ્કૃતિનો અર્થ. કારણ કે વારસાનો સીધો સંબંધ મિત્રો સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને સંસ્કૃતિને મારે એક જ શબ્દમાં વ્યાખ્યાયિત કરવો હોય તો સંસ્કૃતિનો અર્થ હું એક શબ્દમાં આપી શકું, એને કહી શકાય વિચાર.
છેલ્લું સેન્ટેન્સ આ મને યાદ છે, તુંડે તુંડે મતિ ભિન્નાઃ. દરેક વ્યક્તિના મનના વિચારો, એના દ્રષ્ટિકોણો, મનોવલણો, માપદંડો બધું જુદું જુદું હોય છે મિત્રો. દરેક પ્રકારની પરિસ્થિતિ વિશે સમજવાના એના જે અવકાશો છે, પરિમાણો છે, એ બધા જુદા જુદા છે. આમ સંસ્કૃતિની જો પહેલી જ વ્યાખ્યા આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈ હોય તો આપણે એવું કહી શકીએ, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. હવે સાહજિક શબ્દવત આપણને લોકોને એવી એક મહત્વાકાંક્ષા જાગે કે સાહેબ માનવીના મનનું ખેડાણ, મનની અંદર પણ ખેતી થાય. હા મિત્રો, મનની અંદર પણ ખેતી થાય. એ ખેતી શેની છે? તો કે ખેતી છે વિચારોની. અને એ વિચાર જ સંસ્કૃતિનું સૌથી પહેલું પાયો બને છે, સંસ્કૃતિનો સૌથી પહેલો આધાર બને છે. એટલે દરેક દેશના સંસ્કૃતિનું અસ્તિત્વ એ દેશમાં ઉદ્ભવિત થતા વિચારના આધાર ઉપર જ ટકેલો છે. હવે આ વિચારધારાને સર્જનશીલતાના માધ્યમ ઉપર આપણે માપવી હોય તો થોડી ઊંડાણપૂર્વકની આમાં વાત કરી દઈએ તો વિચારો મુખ્યત્વે માનવ સહજ સ્વભાવમાં બે પ્રકારના હોય. એક જેને આપણે કહીએ સંવેદનશીલ વિચારધારા, અને બીજો જેને આપણે કહીએ આધ્યાત્મિક વિચારધારા. This totalism is connected by the spirituality. સંવેદનશીલ વિચારધારા, બે પ્રકારની વિચારધારાઓ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. એક બહુ સરસ મજાનું પુસ્તક છે મિત્રો, વિચારના દ્રષ્ટિકોણને માપવા માટેનું, ઇંગ્લિશમાં લખાયેલું છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. આધ્યાત્મિક વિચારધારા એ સંવેદનશીલ વિચારધારા કરતાં પણ ઊંચી છે, બહુ જ ઊંચી છે. આ પુસ્તકની અંદર આપણે બહુ ઊંડું નથી ઉતરવું, પણ આપણે એટલું કહી શકીએ કે આધ્યાત્મિક વિચારધારા એ જનકલ્યાણ, માનવ કલ્યાણ સાથે જોડાયેલી છે, સહકાર અને સંપ સાથે જોડાયેલી છે. કારણ કે આધ્યાત્મિક વિચારધારા છે ને એ આપણને શું સમજાવે છે? આધ્યાત્મિક વિચારધારા આપણને એ સમજાવે છે, એની એક નાનકડી વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇન ધેટ ક્વોલિટી વેન યુ વેર ગો beyond the certain human prediction of mind, certain habits, and create a situation which is not only useful to people around to you, but to the organization, but to the society at large, but to the whole mankind. It is not only inspired people with you, but inspired down generation and generation to create better moral and valuable spiritual value at their workplace. આનો અર્થ શાબ્દિક આપણે એવો કરી શકીએ કે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ, આપણી જે કંઈ પણ વિચારધારા છે, આપણો મૂળભૂત સ્વભાવ કે પ્રકૃતિ આપણી જે કંઈ પણ છે તેનાથી પર જઈને એક એવો નિર્ણય લઈએ કે જેનાથી માનવતા ખીલી ઉઠે, જેનાથી આધ્યાત્મિકતા ખીલી ઉઠે, અને જે નિર્ણય અથવા તો પ્રસંગ ચિરંતન કાળ સુધી એટલે કે યુગો સુધી લોકોને પ્રેરણા આપતો રહે. આ વાત એ આપણી સંસ્કૃતિના છાપ સાથે બિલકુલ મેળ ખાય છે. કારણ કે આપણે બધા જ પ્રકૃતિના જે તત્વો છે એ તત્વોને કનેક્ટેડ ટુ ધ ગોડ્સ. જે કાંઈ સંસાધનો જીવન માટે જરૂરી છે એ જીવન માટે જરૂરી સંસાધનોને આપણે સીધા દૈવત્વ તત્વો સાથે જોડેલા છે. એટલે આધ્યાત્મિક વિચારધારા સંવેદનશીલ વિચારધારા કરતાં ઊંચી છે. સંવેદનશીલ વિચારધારાનું જે ક્ષેત્રબિંદુ છે એ મર્યાદિત કહી શકાય, પણ આધ્યાત્મિક વિચારધારાનું એ જે કાર્યક્ષેત્રને ફલક છે એ બહુ જ મોટું કહી શકાય. આમ આપણી જે વિચારધારા છે સંપ, સહકાર, વિકાસ, પરિમાણો આ બધા સાથે જોડાયેલી છે, એટલે આધ્યાત્મિક વિચારધારા ઊંચી છે. એટલે પેલી વ્યાખ્યા આપણે લોકો એવી લખી, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. બીજી વ્યાખ્યા ખાસ કરીને લખજો, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. જોજો સેન્ટેન્સ લખતા સમયે આ બંને શબ્દો બદલી ના જાય, ઘરથી ગુફા ના થઈ જાય.
નહીતર પછી આદિમાનવની અવસ્થાઓ આવશે, બરાબર. એટલે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. કયો એવો યુગ મિત્રો, પ્રિમિટિવ એજ જેને આપણે કહીએ કે જ્યારે આદિમાનવનો તબક્કો હતો, જ્યારે માનવી તરીકેનો આપણો શારીરિક અને માનસિક ઉત્ક્રાંતિ કાળનો તબક્કો આપણે કહી શકાય. એવી વાત કે જ્યારે આપણો માત્ર સંબંધ ખોરાક પૂરતો જ સીમિત હતો, રખડતું ભટકતું જીવન ગાળતો, અને ક્યાં આજે એવી સોસાયટી, હાઈ પ્રોફાઇલ હાઈ સ્ટેટસ સોસાયટી કે જેની અંદર માનવી છે એ આ છે ઉછળી રહ્યો છે. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચેનો સૌથી મોટામાં મોટો જો કોઈ તફાવત હોય ને મિત્રો, તો એ છે બુદ્ધિ શક્તિ. કુદરતે માનવીને વિચારવાની શક્તિ આપી છે, વિચારીને તેના પર ચર્ચા કરવાની શક્તિ આપી છે, અને પોતાની ક્ષમતા પ્રમાણે વિકાસ કરવાની શક્તિ આપી છે. એકલા આખા પ્રાણી જગતની અંદર આપણે ફક્ત માનવીઓ એવા છીએ કે માનવી પાસે વૈચારિક દ્રષ્ટિકોણ છે, અને એટલે જ એ તર્ક શક્તિથી ભરેલો છે. એટલે જ પ્રકૃતિના મહત્તમ તત્વો ઉપર એ આજની તારીખમાં વર્ચસ્વ સ્થાપી શક્યો છે. એટલે આ વ્યાખ્યા તદ્દન પ્રગતિના વિકાસ ઉપર સાબિત થતી આપણને જોવા મળે છે, સાર્થક થતી આપણને જોવા મળે છે. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા, ધ વૂલ મેનકાઇન્ડ. આવ્યો મારો શબ્દ આધ્યાત્મિક વિચારધારાની સાથે સંકળાયેલો છે. ધ વૂલ મેનકાઇન્ડ, સમગ્ર માનવજાતની વિકાસ યાત્રા. ત્રીજી વ્યાખ્યા લખજો. સંસ્કૃતિ એટલે માનવ સમાજના અથવા તો માનવ સમાજના મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે માનવ સમાજના મૂલ્યો. એક બહુ સીધો સંબંધ છે મિત્રો. મૂલ્યોની આગળ તમે એક શબ્દ એડ પણ કરી શકો છો. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર. માનવી જે કંઈ પણ વિચારે છે અને એ વિચાર ઉપર પોતાના જીવનના આચાર બિંદુઓ, આચરણના બિંદુઓ એ નક્કી કરે છે. ધાર્મિક પરંપરાઓ, ધ રિલિજિયસ કાઇન્ડ ઓફ વ્યૂ કનેક્ટેડ ટુ ધ ટોટલિઝમ ઓફ સ્પિરિચ્યુઅલિટી. આધ્યાત્મિકતાની સાથે એનું સીધું જોડાણ આપણને જોવા મળે છે. કારણ કે માનવી જે કંઈ પણ સમજતો ને મિત્રો, એ ધર્મના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને જ ત્યારબાદ એ સમજતો. રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. માણસનું રહેન સહેન કેવું છે. હવે સમથિંગ આપણે વાત કરીએ કે ભાઈ એક વર્ગખંડની અંદર 50 બાળકો બેઠા હોય તો એ 50ના પરિવારોની અંદરની જે જીવનશૈલી છે એ એક સરખી ન હોય. કારણ કે આફ્ટર ઓલ એ બધા જ અલગ અલગ પ્રકારના સામાજિક વાતાવરણ, સામાજિક નીતિ નિયમો, એના નૈતિક મૂલ્યો, એના સિદ્ધાંતો, આ બધાથી એ અલગ અલગ રીતે ટેવાયેલા છે, અલગ અલગ રીતે વણાયેલા છે. એટલા માટે સંસ્કૃતિની અંદર થોડી નવીનતમતા અને વૈવિધ્યતાની છણાવટ છે એ આપણને જોવા મળે છે. એટલે એવું લખ્યું છે કે સંસ્કૃતિ એટલે માનવ સમાજના મૂલ્યો, ટેવો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. છેલ્લી વ્યાખ્યા નાનકડી. આ બધી જ વ્યાખ્યાનું કન્ક્લુઝન આપણને છેલ્લા મુદ્દામાં જોવા મળે છે. ટૂંકમાં સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, લાઈફસ્ટાઈલ, આગવી જીવનશૈલી. ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ ધ વે ઓફ લાઈફ, જીવન જીવવાનો રસ્તો. જીવન જીવવાનો રસ્તો. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા.
સંસ્કૃતિ એટલે માનવ સમાજના મૂલ્યો, ટેવો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફ. તો આ 4 વ્યાખ્યા આપણને પરીક્ષાની અંદર મિત્રો પૂછાય છે અને જે પૂછાશે આપણને મહત્તમ 2 માર્કની અંદર. 4 વ્યાખ્યાઓ તમારી સામે શાબ્દિક અને સરળ શબ્દોમાં તમે લોકો લખી ચૂક્યા હશો. આઈ હોપ તમે લખી ચૂક્યા હશો. તો ખાસ કરીને એને જેવા શબ્દમાં આપણે ગોઠવેલી છે એવા જ શબ્દમાં પાકી કરવાનો અને એને પરીક્ષાની અંદર ઉત્તર સંદર્ભે લખવાનો પ્રયત્ન કરવો મિત્રો. બરાબર? થાય નાનકડો આપણો પ્રશ્ન. ત્યાર પછીની આપણે વાત કરીએ. એમાં આપણે એવું લખી શકશું ટાઇટલમાં ભારતીય સંસ્કૃતિનો વારસો. સમજૂતીની સરળતા માટે આ લઈ શકાય. 2 માર્કમાં પૂછાતો પણ નહિવત માત્રામાં. હા, ઓબ્જેક્ટિવ ટાઈપ ફોર્મેટ આની સાથે જોડાયેલું છે એટલે તમે સાથે એવું પણ લખી શકશો કે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ. વારસો જે પહેલા લેક્ચરની અંદર આપણે ભારતના નકશામાં એક સાઈડમાં આકૃતિ દોરી હતી કે એક પિતા છે પોતાના બાળકને લઈને ઊભા હોય, બેઠા હોય અને એ સંપૂર્ણ જ્ઞાન જે પોતે મેળવ્યું છે એને આપવાનો પ્રયત્ન કરતા હોય. આ આખી દ્રષ્ટિતમ બાબતને આપણે એક જ વ્યાખ્યામાં વ્યાખ્યાયિત કરવી હોય તો બાજુમાં આપણે એની વ્યાખ્યા લખી હતી કે વારસો એટલે શું. તો વારસો એટલે આપણે એવું કહી શકશું કે વારસો એટલે આપણા પૂર્વજો પાસેથી મળેલી અથવા તો પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. મિત્રો, ભારતનો ઇતિહાસ તો હજારો વર્ષ જૂનો છે. ભારતનો ઇતિહાસ તો હજારો વર્ષ જૂનો છે અથવા પ્રાચીન છે. સાથે લખી શકાય આપણા શાળાકીય અભ્યાસક્રમમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં નવું તો કરજો. દૈનિક પ્રતિજ્ઞામાં શું બોલીએ છીએ આપણે લોકો? ભારત મારો દેશ છે, બધા વિદ્યાર્થીઓ, બધા ભાઈ ભારતીય મારા ભાઈ બહેન છે, એવું બોલીએ છીએ ને. હા, તો એમાં કંઈક લાઈન આવે છે. શાળાકીય અભ્યાસક્રમમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો, હા મનમાં બોલો છો, સાચું બોલો છો, વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે. આવું બોલીએ ને આપણે. તેમ કહીએ છીએ. આ આખા કન્ક્લુડ લાઈનથી આપણે શું સાબિત કરીએ છીએ, શું સાર્થકતા સાબિત થાય, તો એ નેક્સ્ટ મુદ્દામાં આપણે લખી શકીએ. તેમ કહીએ છીએ.
આમ ભારતનો વારસો એટલે આમ ભારતનો વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. જો થોડું સેન્ટેન્સ તમને અલગ દેખાતું હશે મિત્રો. આમ ભારતનો વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. વારસાની વ્યાખ્યા તો આપણને ખબર છે કે વારસાની વ્યાખ્યા શું? તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતીય સંસ્કૃતિના વારસાની વ્યાખ્યા પૂછાય આપણને તો ભારતીય સંસ્કૃતિના વારસાની વ્યાખ્યા આપણે આ લખીશું: ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન. કારણ કે આખા ઉપરની જેટલી લાઈનો છે ને એ લાઈનનો એક ભાવાર્થ છે. ભાવ એ એક રચના છે અથવા તો તમે એને વાક્ય કહી શકશો. તો આ ભારતના વારસાની વ્યાખ્યા આપણે ધ્યાનમાં રાખવાની. બરાબર. પેલી જો ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા છે, એક વારસાની વ્યાખ્યા છે અને આ ભારતીય સંસ્કૃતિના વારસાની વ્યાખ્યા છે. ત્રણેય શબ્દની ચોખવટ સમજાય છે? હા. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. સંસ્કૃતિની વ્યાખ્યા શું? તો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. ભારતીય સંસ્કૃતિના વારસાની વ્યાખ્યા એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન. બરાબર. હા. ભારતના આ વારસાને મિત્રો 1, 2, 3 અને 4 પોઈન્ટ છે. બરાબર. હવે તો કે એક નોંધ કરીને મુદ્દો લખી દો. નોંધ. શું નોંધમાં લખીશું? તમે લખો: ભારતના આ વારસાને સમજૂતીની સરળતા ખાતર મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય. એક જેને આપણે કહેશું પ્રાકૃતિક વારસો અને બીજું જેને આપણે કહેશું સાંસ્કૃતિક વારસો. આવી ગયા ને પેલા બે પ્રકાર આપણા? યાદ આવી ગયો? બાકી પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, આ બંને વારસાની ચર્ચાઓ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું મિત્રો. આજના દિવસ માટે અહીંયા સુધી. આજના લેક્ચરમાં આપણે 3 પ્રશ્નો જોયા. એમાંનો સૌથી પહેલો પ્રશ્ન ભારતનો વૈવિધ્યસભર વારસો, બીજો પ્રશ્ન સંસ્કૃતિનો અર્થ અને ત્રીજો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિનો વારસો. આ ત્રણેય વસ્તુ પરીક્ષાની અંદર પૂછાય એવી શક્યતાવાળી. ધ્યાનમાં રાખજો. આ ફેરબુકમાં તમે આઈ હોપ લખી લીધું હશે, પરંતુ હોમવર્ક બુકની અંદર પણ 2 વખત આ પ્રશ્નો રિવિઝનના માધ્યમ માટે લખાઈ જવા જોઈએ અને પાકા થઈ જવા જોઈએ. આ બધા જ પ્રશ્નોનું એક સંક્ષિપ્ત વિહંગાવલોકન ફરી પાછું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી અસ્તુ. જય સ્વામિનારાયણ.